भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। छठो प्रश्न मंत्र त्रीजो। स इक्षां चक्रे कस्मिन्नु अहम् उत्क्रान्ते उत्क्रान्तः भविष्यामि कस्मिन् वा प्रतिष्ठिते प्रतिष्ठास्यामीति। मंत्र पहला भाष्य। यस्मिन् एताः षोडश कलाः प्रभवन्ति इति उक्तम् पुरुष विशेषणार्थं कलानां प्रभवः स च अन्यार्थः अपि श्रुतः केन क्रमेण स्याद् इति अत इदमुच्यते। स्याद् इति अतः इदमुच्यते। चेतन पूर्विका च सृष्टिः इत्येवमर्थं च पुरुषः षोडशकलः पृष्टः यः भारद्वाजेन स इक्षां चक्रे ईक्षणं दर्शनं चक्रे कृतवान् इत्यर्थः। सृष्टिफलक्रमादि विषयम् कथमित्युच्यते। कस्मिन् कर्तृविशेषे देहाद् उत्क्रान्ते उत्क्रान्तः भविष्यामि अहमेव कस्मिन् वा शरीरे प्रतिष्ठिते अहं प्रतिष्ठस्यामि
પ્રતિષ્ઠિતઃ સ્યામિત્યર્થઃ. જે પુરુષમાં આ 16 કળાઓ ઉત્પન્ન થઈ, જેમાંથી આ ઉત્પન્ન થઈ, એ પુરુષની વિશેષતા તો દર્શાવે કે આ પુરુષ એ છે જેમાંથી આ 16 કળાઓ ઉત્પન્ન થઈ છે. પણ એ ઉપરાંત કલાનામ પ્રભવ સહજ અન્યથઃ વિશ્રુતઃ. પણ આ પ્રભવ એટલે કે ઉત્પત્તિ જે છે એ ઉત્પત્તિ 68 નથી. જો આ સમજો, હવે જે ચર્ચા છે શાની છે કે ઉત્પત્તિ થઈ, પણ ઉત્પત્તિ અમસ્તી નથી થઈ ગઈ. એની પાછળ અનેક પ્રકારના વિચારો છે. આમ વિચાર કર્યો ને આમ ઉત્પન્ન થઈ ગયું ને. કોઈ પણ વસ્તુ ઉત્પન્ન કરવી હોય તો એને માટે વિચારની આવશ્યકતા. ઘર બનાવવું છે, હોસ્પિટલ બનાવવી છે, ઓફિસ બનાવવી છે, તો એના માટે શું કરવું પડે? વિચાર કરવો પડે. વિચાર કર્યા પછી આયોજન કરવું પડે. આયોજન પછી આપણા ખિસ્સામાં કેટલા છે એ જોવા પડે. એના પ્રમાણે પછી શું કરવું પડે? પ્લાન બનાવવો પડે. આ પ્લાનિંગ કરવું પડે. એનો શું થયો? પ્લાનિંગ કરવું પડે, આયોજન કરવું પડે. એટલું જ નહીં, આયોજનમાં એક ક્રમ હોય. આયોજનમાં શું હોય? ક્રમ હોય. તમે એ ક્રમથી જ ચાલવું પડે. આ ઘર બનાવવું હોય, પહેલા પ્લિન્થ ભરીએ, પછી દિવાલ બનાવે, પછી સ્લેબ કરીએ. એનો પણ શું છે? એક ક્રમ છે. બાથરૂમ બનાવવું હોય, રસોડું બનાવવું હોય, બધાનો ક્રમ છે. એટલે શંકરાચાર્યજી કહે છે એક વિશેષ પ્રકારની વિશેષતા હવે પુરુષની બતાવવામાં આવી. અન્યથઃ આપી બીજા પ્રયોજનથી. કેમ કે બીજી વિશેષતા જે પુરુષની બતાવવામાં આવી એ શાના માટે બતાવવામાં આવશે? તો કહે છે કે કેન ક્રમેણ સ્યાત્. આ 16 કળાઓ પુરુષમાંથી ઉત્પન્ન તો થઈ, પણ કયા ક્રમથી ઉત્પન્ન થઈ? જો સમજવા. એટલા માટે તમે જેમ વિચારતા, જો આ સ્વપ્નમાં પણ એવું જ છે. સ્વપ્ન આપણે જોઈએ, આપણને એવું લાગે કે આમ વિચાર કરો ને આમ આવી ગયું, જે વિચારી છે. પણ ત્યાં પણ શું છે? પેલો ક્રમ રહેલો છે. આ સમજો. ક્રમ એટલે વિચાર છે, આયોજન છે. ક્રમ એટલે શું છે? વિચાર છે, આયોજન. એટલે શંકરાચાર્યજી કહે છે હવે પછીના મંત્રમાં આ દર્શાવવામાં આવશે કે કયા ક્રમથી, કેન ક્રમેણ, કયા ક્રમથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એટલે શંકરાચાર્યજી કહે છે પણ કે આવું વિચારવાની જરૂર શું છે? જો સમજ. કેટલાક લોકોને આ વસ્તુમાં, અહીંયા સૃષ્ટિની ચર્ચામાં રસ જ નથી. ઈશ્વર છે ને જગત બનાવે, વાત પતી ગઈ. તો કે ઈશ્વર છે અને ઈશ્વરે જગત બનાવ્યું, વાત પતી ગઈ ને. એ ઈશ્વર કોણ છે એ જાણવાનું. એ પુરુષ જે છે જેમાંથી આ 16 કળા ઉત્પન્ન થઈ, એ પુરુષને વિશેષતા, પુરુષના સ્વરૂપને સમજવાનું. પણ એ પુરુષને સમજવું હોય તો એને માટે આ ક્રમ દર્શાવવામાં આવે. જો એટલા માટે શાસ્ત્રમાં એવું કહે કે સૃષ્ટિ જે છે એ સૃષ્ટિ માટે નથી. સૃષ્ટિને સત્ય પુરવાર કરવા માટે આપણે ચર્ચા નથી કરતા, પણ સૃષ્ટિની ચર્ચા દ્વારા પુરુષના સ્વરૂપને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. જો વિચારીએ. અને કાર્ય કહેવાય. કાર્ય પરથી કારણની સમજ આપણને મળે. જો વિચારીએ, ધારો કે તમે સરસ મજાનો બંગલો જુઓ. જેવો તમે બંગલો જુઓ, પહેલો પ્રશ્ન શું થાય? કોણ આનો આર્કિટેક્ટ છે? જા સમજ. તો બંગલામાં રસ નથી, બંગલો બનાવનાર. કેમ કે જેણે આટલું સરસ બંગલો બનાવ્યો હોય તો એની બુદ્ધિ કેવી હશે? જા સમજ. તો રચના જે આપણે જોઈ રહ્યા છે એ રચનાને આધારે, કાર્યને આધારે, એ જે નિમિત્ત કારણ છે એના વિશે આપણે વિચારી શકીએ. આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. તો સૃષ્ટિની ચર્ચા સૃષ્ટિ માટે નથી, તો શાના માટે છે? એટલે શંકરાચાર્યજી કહે છે ચેતન પૂર્વિકા જ સૃષ્ટિ ઇતિ એવમ અર્થમ સહ પુરુષ. કોઈ પણ સૃષ્ટિ હોય એ સૃષ્ટિની આ વિશેષતા છે, ચેતન પૂર્વિકા. સૃષ્ટિ છે, રચના છે, તો એના પહેલા
કોઈ ચેતન પુરુષ હોવો જોઈએ. કેટલીક વસ્તુ છે ને એ સ્પષ્ટ રહેવું જોઈએ. તર્ક આપણા મનમાં શું છે? સ્પષ્ટ હોય. જેમ સુખનું અધિષ્ઠાન ચૈતન્ય હોય, જ્ઞાનનું અધિષ્ઠાન ચૈતન્ય હોય, તો સૃષ્ટિ બનાવનાર છે એ પણ શું હોવો જોઈએ? કારણ કે જ્ઞાન છે એમાં. આ સમજો, સૃષ્ટિ બનાવવી યોયત કરતા સતજ્ઞ, આ નિયમ છે. યોયત કરતા, જે જેને બનાવનાર હોય એનું જ્ઞાન એને શું છે? હોવું જ જોઈએ. ઘટસ્ય કરતા ઘટજ્ઞ, ઘડો બનાવનાર છે તો એને ઘડાનું જ્ઞાન હોવું જ જોઈએ. પટસ્ય કરતા પટજ્ઞ, વણકર છે, વણકર કપડું બનાવે છે તો કપડું બનાવવાનું જ્ઞાન એને હોવું જ જોઈએ. અને જ્ઞાન ક્યાં હોય છે? જળમાં કે ચેતનમાં? ચેતનમાં જ હોય. અને એટલે બધા શંકરાચાર્ય શું કહે છે? ચેતન પૂર્વિકા ચ સૃષ્ટિ. આ સૃષ્ટિ એમ જયારે તમે શબ્દ વાપરો તો આ વસ્તુ પુરવાર થાય. જો સમજ, છેવટ આપણે સૃષ્ટિ શબ્દ પણ ફેંકી દઈએ છીએ. અત્યારે ફક્ત પેલો પુરુષને સમજવા માટે આ શબ્દ વાપરીએ છીએ. કેમ? જો ખરેખર ઉત્પત્તિ થઈ તો ગરબડ છે. આપણે આગળ જોઈ ગયા છે, આખું ભાષ્ય એના માટે જ આગળ આપણે જોયું છે કે જો ખરેખર ઉત્પત્તિ થઈ તો નિયમ શું છે? જે ઉત્પન્ન થાય એ વિનાશી હોય, કાર્ય વિનાશી હોય અને કારણ વિકારી હોય. જ્યાં સુધી કારણમાં પરિવર્તન આવે નહીં ત્યાં સુધી કાર્ય બને નહીં. તો જો ખરેખર સૃષ્ટિ બની એમ તમે કહો તો કારણમાં શું આવી જાય? વિકાર આવે. જો સમજો બરાબર. અને કારણમાં વિકાર આવતો હોય તો પછી ગડબડ છે. દૂધમાંથી દહીં બને, પણ એકવાર દહીં બની ગયું પાછું દૂધ બને? અને દૂધ રે નહીં રે. તો ઈશ્વરમાંથી જગત બન્યું એમ જો કહીએ તો પછી ઈશ્વર શું થઈ ગયો? ગાયબ થઈ ગયો, વિકારી થઈ ગયો. તો સૃષ્ટિ ખરેખર ઉત્પન્ન નથી થઈ, પણ છતાં એમાં ક્રમ છે. ઉત્પત્તિ છે એમ આપણે સ્વીકારીએ, પણ એ પ્રારંભ માટે આપણે સ્વીકારીએ. જો સમજવા, જ્યારે તમારી દ્રષ્ટિ ઘડા પર છે ત્યારે કારણનો વિચાર કરવામાં આવે. જો સમજ, ઘડા પર દ્રષ્ટિ છે એટલે ઘડો કાર્ય છે, તો કાર્ય પરથી આપણે કારણ પર જવાનું છે. એટલે આપણી સામે પ્રત્યક્ષ જે છે શું છે? આ સૃષ્ટિ છે, કાર્ય છે. એ કાર્ય પરથી જ આપણે ક્યાં પહોંચવાનું છે? કારણ પર પહોંચવાનું. તો ઘડો હું જોઉં છું એટલે બે પ્રશ્ન થાય: ઘડો કોણે બનાવ્યો અને ઘડો શામાંથી બન્યો? સીધી જ વસ્તુ. ઘડો બનાવનાર નિમિત્ત કારણ કુંભાર છે, ઘડો જેમાંથી બન્યો એ ઉપાદાન કારણ માટી છે. તો એ જ રીતે આ સૃષ્ટિ આપણે જોઈએ છે. આ સૃષ્ટિ, આ જે જગત આપણે જોઈએ છે એ જગત બનાવનાર હોવો જોઈએ. તો કેટલાક દર્શન શાસ્ત્રો અને કેટલાક લોકો આને સ્વીકારતા નથી. જગત બનાવનાર ઈશ્વરની એ લોકોને જરૂર પડતી જ નથી. આ વિચાર એક. બીજું, એ લોકોને આ સૃષ્ટિ ક્રમ કે સૃષ્ટિ કેવી રીતે બની એમાં પણ જેટલો સ્વીકારે છે. આપણે ત્યાં જેટલા ભક્તિ સંપ્રદાયો છે બધા ભક્તિ સંપ્રદાયો ઈશ્વરને સ્વીકારે. ઈશ્વર જગતનું કારણ છે એ પણ સ્વીકારે છે, ઈશ્વરે જગત બનાવ્યું એ પણ સ્વીકારે. જો સમજ, પણ ઈશ્વરે શામાંથી બનાવ્યું એમ પૂછીએ તો એનો વિચાર એ લોકો કરતા નથી. આમ નિમિત્ત કારણ ઈશ્વર સ્વીકારે છે, પણ ઉપાદાન શું છે એનો વિચાર કે એની ચર્ચા એમના સંપ્રદાયમાં નથી. આ બહુ સમજવાનું. કેમ? કે જ્યાં સુધી નિમિત્ત ઉપાદાન કારણ હોય નહીં ત્યાં સુધી સૃષ્ટિ થઈ શકે નહીં. જો એટલા માટે ભારતના જ ભક્તિ સંપ્રદાયો નહીં, પરદેશના પણ ભક્તિ સંપ્રદાયો જેટલા પણ ઈશ્વરવાદી છે ઈશ્વરને સ્વીકારે છે. એ લોકોને પણ ઈશ્વર સ્વીકાર્ય જ છે,
એ લોકો પણ એમ કહે છે કે ઈશ્વરે આ જગત બનાવ્યું, અને ઈશ્વરે જગત બનાવ્યું એટલે બનાવનાર ઈશ્વર, જેમ ઘડાને બનાવનાર ઘડાનું જ્ઞાન છે એમ સર્વને બનાવનાર કોણ છે? સર્વજ્ઞ. એ લોકો પણ સ્વીકારે છે. તો પ્રશ્ન એ છે, ઈશ્વરે જગત શામાંથી બનાવ્યું? જો વિચાર. તો દ્રવ્ય કહેવાય. એને શું કહેવાય ગુજરાતીમાં? દ્રવ્ય કહેવાય. ઉત્પન્ન કરવા માટેના દ્રવ્યની ચર્ચા એમના સંપ્રદાયમાં છે જ. એ લોકોને એની આવશ્યકતા નથી. જો કેમ? કારણ કે એ લોકો સૃષ્ટિ શબ્દ પર અટકી ગયા. આ સમજજો, સૃષ્ટિ શબ્દ પર અટકી ગયા છે. પણ પ્રશ્ન એ છે, વેદાંત કે છે એક ડગલું આગળ ચાલો. જો તમે સૃષ્ટિ શબ્દ અપનાવો તો કાર્યકારણનો સંબંધ છે. કાર્ય જે છે એ વિનાશી હોય, વિકારી હોય, અને કારણ કેવું હોય? વિકારી હોય. જો તમે ઈશ્વરને કારણ તરીકે સ્વીકારો છો તો વિકાર આવીને ઉભો રહી જાય. એક એટલું જ નહીં, એ લોકો એમ કે છે કે આ જગત પણ સત્ય છે, કારણ કે સત્ય ઈશ્વરે બનાવ્યું. જો વિચાર. જો એમ નહીં માનવાનું, હું સંપ્રદાય એમ કહું એટલે નહીં, આપણી બુદ્ધિમાં આ સંપ્રદાય પડેલા છે. આપણને આ જગત એટલું જ સત્ય લાગે છે જેટલું ભક્તિ સંપ્રદાય વાળાને લાગે. આપણે આ જગતનો ત્યાગ કરી શકતા નથી. કેમ? કે એમાં સત્ય બુદ્ધિ છે, આસક્તિ છે, રાગ દ્વેષ છે આપણા પણ. એટલે જયારે સંપ્રદાય એમ કહે ને એટલે આપણી બુદ્ધિનો જ રહેલો એક ભાગ છે જેમાં આવા પ્રકારની ભાવના પડેલી છે. આ સમજવાનું. જયારે જયારે શંકરાચાર્યજી પૂર્વ પક્ષ મૂકે અથવા ચર્ચા કરે ત્યારે સમજવાનું આવી સમજ આપણી પણ છે જ. જો એટલે અહીંયા એક ભાઈ પહેલા બહુ વર્ષો પહેલા આવતા હતા સત્સંગ. મને કે આ તમારી બધી વાત જો સાંભળીએ અને જો સાચી માની તો તમારે જેમ બાવા જ બની જવું પડે. મેં હું શું કામ બાવો બની? જ્યાં સમજવાનું, ઈશ્વરે જગત બનાવ્યું બરાબર છે, પણ શામાંથી બનાવ્યું એ પણ એટલું જ મહત્વનું છે. પણ એની ચર્ચા નથી. અને એટલા માટે શું થાય છે? આ જગત એમને માટે સર્જન છે. જગત એમને માટે શું છે? સર્જન, સૃષ્ટિ છે. જો આ જ વસ્તુ વૈજ્ઞાનિક લોકોને માટે માથાનો દુખાવો. આ સમજજો. આજે જેટલા પણ ભૌતિક શાસ્ત્રીઓ જે છે, જો અનેક ભૌતિક શાસ્ત્રીઓ અત્યારે પણ બહુ મહત્વનું કામ કરી રહ્યા છે. આપણને એવું લાગે એ બધા સામાન્ય છે ભૌતિક લોકો. એ ભૌતિક લોકો નથી, વિચારો કરો. આ સૃષ્ટિનું મૂળ શું છે? આ સૃષ્ટિ ક્યાંથી ઉત્પન્ન થઈ? જો સમજો, સૃષ્ટિનું મૂળભૂત દ્રવ્ય શું છે શોધી રહે. અણુ છે, પરમાણુ છે, અણુ કણ છે. જો વિચારો, મોટા મોટા વૈજ્ઞાનિકો જે છે, હોકિન્સ ને બધા વૈજ્ઞાનિકો શું કરી રહ્યા છે? આ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ઈશ્વરે જગત બનાવ્યું, પણ શામાંથી બનાવ્યું? એ દ્રવ્ય શું છે જેમાંથી આ જગત બનાવવામાં આવ્યું? જો હમણાં જ આ મીડિયા વાળા છે ને, એ રાયનો પર્વત કેમ કરવો ને આ મીડિયા વાળા પાસે શીખવા. જો સમજ, એ લોકો જાત જાતના પ્રયોગો કરી રહ્યા. વચ્ચે પેપરમાં બધું આવેલું ને, પ્રયોગ કરવાના, અને જો પ્રયોગમાં બ્લેક હોલ બન્યો તો આખી પૃથ્વી શું થઈ જશે? વિચાર. પેલા વૈજ્ઞાનિકો કે કશું થવાનું, જો વૈજ્ઞાનિકો ના પાડતા રહે પણ મીડિયા વાળા શું કરતા રહે? ચગાવતા રહે. પણ વૈજ્ઞાનિકો કે છે અમે તો ફક્ત જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે મૂળભૂત દ્રવ્ય શું છે. જો વિચાર, અણુ છે તો કે અણુનો પણ વિભાગ અણુ કણ છે. અણુ કણ જે છે એ પણ શક્તિ છે કે દ્રવ્ય છે ખબર પડતી નથી. જો વિચાર, આ જગતની કોઈ પણ વસ્તુ તમે લો એને તમે દ્રવ્ય તરીકે પણ દર્શાવી શકો, શક્તિ તરીકે પણ દર્શાવી શકો. જો તમે જેને તમે ઇલેક્ટ્રોન કહો છો, એને એક સ્થાન પર જુઓ ત્યારે એ દ્રવ્ય છે, પણ ગતિ હોય ત્યારે શું છે? શક્તિ છે. જો વિચાર, એટલે માટે એ લોકો એમ કે છે આ કણ છે કે તરંગ છે? કણ છે કે તરંગ છે? જો વિચાર,
આ બધી ચર્ચા શાના માટે છે? મૂળભૂત દ્રવ્યને જાણવા માટે. પણ એ લોકોને જેટલા પણ સંપ્રદાયો જે છે, આધ્યાત્મિક હોય કે ધાર્મિક હોય, એ લોકો કહે છે કે એની કોઈ જરૂર જ નથી. ઈશ્વર સ્વર્ગમાં બેસીને આ જગત બનાવ્યું, વાત પતી ગઈ, આગળ વિચારવાની જરૂર જ નથી. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે આ પહેલા સૃષ્ટિ છે એમ આપણે પણ અપનાવવું જ પડે. અને જે સૃષ્ટિ છે તો નિયમ છે, ચેતન પૂર્વિકા સૃષ્ટિ. પણ આ સૃષ્ટિ આપણે જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે સૃષ્ટિ માટે ચર્ચા નથી. જો સમજો, સૃષ્ટિની ચર્ચા સૃષ્ટિને સત્ય પુરવાર કરવા માટે આપણે આ ચર્ચા કરતા નથી. જો એટલા માટે 9મા અધ્યાયમાં ભગવાને કીધું મત્ત પર આ સંપૂર્ણ જગત મારામાંથી ઉત્પન્ન થયું. પછી શું કહે છે? મત્સ્થાની સર્વભૂતાની, મારામાંથી આ સર્વ ઉત્પન્ન થયું છે. એટલે સર્વ વસ્તુ ક્યાં છે? મારામાં છે. માટીમાંથી જો ઘડો બન્યો હોય તો ઘડો ક્યાં છે? માટીમાં જ છે. એટલે ઘડાનું અસ્તિત્વ ક્યાં છે? માટીમાં જ છે. એટલે ભગવાન શું કહે છે? મત્સ્થાની સર્વભૂતાની. એટલે ખરેખર ભગવાન તમારામાં છે. નચ મત્સ્થાની ભૂતાની. આને ફેરવી તોડ્યું કહેવાય. પહેલા શું કીધું? બધું મારામાં જ છે. અને પછી બીજા જ વાક્યમાં શું કર્યું? નચમત્સ્થાની ભૂતાની. સામાન્ય લોકોને એવું લાગે, જો એટલે પ્રદેશના લોકો આપણું વેદાંત ભણવા આવે ખરા, પછી એ લોકોને આ બધું જોવે ને એટલે મગજ ચક્કર ફરી જાય. એટલે એક બહુ મહાન દર્શન શાસ્ત્રી છે, એવું લખે છે કે આ ભારતીય સંસ્કૃતિમાં આ ભારતીય ગ્રંથો જે છે એ લોકો બે જાતની વાતો કરે. એટલે એ લોકો મગજનું ઠેકાણું નથી. જો વિચારો કેમ? પહેલા કે છે મત્સ્થાની ભૂતા, મારામાં સર્વભૂતો છે. પછી કે છે નચ મત્સ્થાની ભૂતાની, મારામાં કોઈ ભૂતો છે જ. જો સમજ, આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. ઘડા પર જયારે તમારે શરૂઆતમાં મેં કીધું એમ તમારી સામે જે છે એ કાર્ય છે, જગત છે. કાર્ય જગત છે તો એ કાર્ય છે તેની ઉત્પત્તિ હોવી જ જોઈએ. અને જેની ઉત્પત્તિ છે તો એની ઉત્પત્તિનો ક્રમ હોવો જ જોઈએ. જો સમજો બરાબર. એટલે ક્રમ દર્શાવતા ભગવાન કહે છે આ જગત મારામાંથી ઉત્પન્ન થયું. ભૂમિરાપો નલો વાયુ ખમ બુદ્ધિરેવ ચ અહંકાર મનોબુદ્ધિ ઇતિ અષ્ટધા પ્રકૃતિ મેં. અર્જુન, આ મારી અષ્ટધા પ્રકૃતિ. જો વિચાર, તો આમ ભગવાન પોતે ત્યાં ક્રમ બતાવે. પંચમહાભૂત નો ક્રમ ભગવાને ત્યાં બતાવે. પણ ક્રમ બતાવવાનો પ્રયોજન શું છે? આ સર્જનને સત્ય પુરવાર કરવા માંગે છે તો કે નહીં. કેમ? કે ઉપાદાન કારણ પણ ઈશ્વર છે. માટી ઉપાદાન કારણ છે. માટીમાંથી ઘડો બન્યો તો ઘડો માટીમાં છે એમ કેવું પડે. સમજો, એટલે બે દ્રષ્ટિ છે, એક ઘડો છે અને બીજી માટી છે. ઘડાની દ્રષ્ટિ એમ કેવું પડે માટીમાંથી ઘડો બન્યો અને ઘડાનું અસ્તિત્વ માટીમાં છે. જો આ બે વસ્તુ છે, માટીમાંથી ઘડો બન્યો અને ઘડાનું અસ્તિત્વ માટી. પણ આ માટી છે કે ઘડો છે, પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે શું કરવું પડે? ઘડો છે કે માટી છે? માટી છે. સમજ, વિચાર કરીએ તો પુરવાર શું થાય છે? માટી જ પુરવાર થાય, ઘડો પુરવાર થતો નથી. જો સમજ, તો માટી ઘડાની દ્રષ્ટિએ એમ કહી શકે ઘડો મારામાં છે, પણ પોતાની દ્રષ્ટિએ શું કહી શકે? માટી એવું કહી શકે મારામાં ઘડો છે? હે? પોતાની દ્રષ્ટિએ વિચારે તો શું છે?
છાંદોગ્ય ઉપનિષદ એ જ કે છે મૃત્તિકે તેવ સત્ય. એક મૃત્તિકા છે, માટી જ સત્ય છે, ઘડો છે જ ને. પણ કે પ્રારંભ તો આપણે ઘડાથી કર્યો. વાચારંભણમ વિકારો નામધી વાગાલંબનમ. તમારી જીભ પર ઘડો શબ્દ છે, બહાર ઘડો વસ્તુ શોધવા જાવ તો શું થાય? ત્યાં શું મળે છે? માટી મળે. તો ઘડાની દ્રષ્ટિએ સર્જન, નિમિત્ત કારણ, ઉપાદાન કારણ આ બધો વિચાર કરવો પડે. અને જયારે માટી પર પહોંચીએ અને માટીની દ્રષ્ટિએ વિચારીએ ત્યારે પુરવાર શું થાય છે? નચમસ્થાની ભૂતાન. માટી માત્ર જ છે, ઘડો છે નથી. બરાબર. પણ કે તો પછી ઘડો તમે શબ્દ બોલો છો, ઘડો જો આ વિચાર આને જ કહેવાય. નથી એમ પણ તમે પૂરેપૂરું નહીં કહી શકો, અને છે એમ કહીએ તોય ગરબડ છે. સમજો, નથી એમ કહીએ તોય ગરબડ છે એમ કહીએ તોય ગરબડ છે. એને શું કહેવાય? સદસભ્યમ અનિર્વચનીય. છે એમ પણ નહીં કહી શકો, નથી એમ. જો એટલા માટે પહેલા જ મેં કહ્યું, ભગવાને પણ ગીતામાં શું કીધું? નર અસ્ય રૂપમ તથા એવ ઉપલબ્ધ. આવું જેનું રૂપ છે, આ જેનું સ્વરૂપ છે એવું તમે કહી શકો નહીં. ઘડો છે એમ પણ નહીં કહી શકો, નથી એમ પણ તમે નહીં કહી શકો. તો સૃષ્ટિની ચર્ચા શાના માટે છે? આપણે સૃષ્ટિના દર્શન કરી રહ્યા છે અને સૃષ્ટિની દ્રષ્ટિએ આ ચર્ચા કરીએ. પણ સૃષ્ટિની ચર્ચા આપણને ક્યાં લઈ જવા માટે છે? એનું જે કારણ છે, પુરુષ છે, ત્યાં સુધી. પણ એ પુરુષ છે, ચેતન છે, સર્વજ્ઞ છે, તો સૃષ્ટિ 68 નહીં થાય. જા સમજ. આ બહેનો હોય એ લોકો આ દાળ બનાવે, એ દાળ બનાવવાનો પણ શું હોય? ક્રમ હોય. જો સમજ, આજે આ ગુજરાતી દાળ છે ને એમાં ખરેખર પેલો ક્રમ છે. પેલું તેલ મૂકે, પછી આમ ગરમ થાય, પછી આમ પેલું રાઈ મૂકે, પછી રાઈ તતડે. જો વિચાર, રાય હજી તતડે નહીં, હિંગ નાખી દે ચાલે કે નહીં? રાઈ બરાબર તતડી ગઈ, એ બરાબર તતડી ગઈ અને પછી શું કરવાનું હોય? તત્કાળ જ હિંગ નાખવાનું. એ પેલું ક્ષણ જ મહત્વની છે. જો સમજો, અને જ્યાં હિંગ નાખી પછી તરત જ શું કરવાનું? અંદર છમ કરી જ દેવા, દાળ નાખી જ દેવા. એ તો વઘાર શું થાય? ભગવાને જે બનાવ્યું છે જગત બળી નથી ગયું. જો આ સમજ, ચેતન પૂર્વિકા બિલકુલ ક્રમ છે ત્યાં. સમજો, આના દ્વારા આપણે સમજી શકીએ કે ઈશ્વર સર્વજ્ઞ છે. ઈશ્વર કોણ છે? સર્વજ્ઞ. સર્વજ્ઞ જ નહીં, સર્વશક્તિમાન છે. આપણે એક ડોલ પાણી ઊંચે કેમ તોય ખબર દુખી જાય. આ સંપૂર્ણ બ્રહ્માંડને બનાવનાર કોણ છે? એ સર્વજ્ઞ ઈશ્વર. મને કહો ને પરમેશ્વર કેવા હશે, ક્યાં રહેતા હશે, શું કરતા હશે? આને ભારતીય સંસ્કૃતિ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર નહીં. આ સમજો. પણ આજકાલ મા બાપને એવું લાગે કે જો મારો છોકરો ટ્વિંકલ ટ્વિંકલ બોલતો હોય ને તો એ હોશિયાર કહેવાય. આ સમજ, ટ્વિંકલ ટ્વિંકલ એ નથી, લિટલ લિટલ એ નથી. આપણા સૂર્ય કરતા 100 ગણા મોટા તારાઓ છે. પણ છોકરાઓને શીખવીએ જ શું? આજે સમજો, ખોટું જ શીખવીએ. પછી આપણે એમાં મારો છોકરો ડાયો થાય, શીખવીએ જ ઊંધું પહેલેથી, પણ એ ડાયો જ થવાનો. પછી એની બુદ્ધિ ઊંધી જ ચાલે. પછી આપણે એને ગમે એટલું સમજે. અને હું સમજાવી જ થાકી ગયો, પણ સમજ એકાદ સમજ્યું પહેલેથી જ શું કરેલું. આ પહેલોનો એકડો જ જો તમે ખોટો ગુટાવેલો હોય પછી એનું જીવન પણ શું હોવાનું? ખોટું જ. આ સમજો, વિરોધ નથી કરતી, આ વાસ્તવિકતા તમને પ્રગટ કરું. હમ્ટી ડમ્ટી સેટ ઓન એ વોલ, બધું કાલ્પનિક, વાસ્તવિકતા પર છે જ ને.
મારો પ્રભુ તો નાનો છે, દુનિયાભરનો રાજા. આ ઈશ્વર, આ વાસ્તવિકતા. પણ એ આપણને કલ્પના લાગે, એ આપણને શું લાગે? આ ઈશ્વરની બહુ ચર્ચા. હવે આ ઉંમરે હું ઈશ્વરની ચર્ચા કરું? તો કયા ઉંમરે? 80 વર્ષે જયારે હાથ ચાલતા નહીં હોય, પગ ચાલતા નહીં હોય, આંખ દેખતી નહીં હોય, કાનથી સંભળાતું નહીં હોય,